શું કહેશો? આજે તમે સંમેલન બોલાવ્યું, ફરી તમે ગર્જના કરી, શું જરૂર પડી? હજુ પણ કેમ ચૂંટણી પછી આ પ્રકારનું નિવેદન કેમ? આજે અમારો બનાસકાંઠા જિલ્લાનો યુવા મંડળનો સંમેલન હતું. જી પરંપરાગત કાયમી બોલાવતા હોઈએ છીએ દર વર્ષે. અને એ સંમેલન હતું ને એમાં જરા થોડીક વાતો ચાલી એટલે હકીકતમાં મારે સ્પષ્ટતા કરવી પડી કે ભાઈ હકીકતમાં જે આદરણીય અધ્યક્ષ સાહેબે જે આક્ષેપ કર્યો છે મારા ઉપર કે માવજીભાઈ કોંગ્રેસના પૈસા લઈને ચૂંટણી લડે છે અને સમાજને વેચે છે, એટલે મેં સમાજને પૂછ્યું કે ભાઈ તમને એ વાત સાચી લાગી ખોટી લાગી, સમજ્યા કે નહીં? અને આજે અત્યારે અધ્યક્ષ શ્રી જ્યાં કે ત્યાં જે તે દેવસ્થાનમાં જે તે મંદિરમાં માવજીભાઈ વળવા માટે જો આપણી ધાર્મિક વિધિ પ્રમાણે સોગંદ ખાવા માટે કે તૈયાર છે એમ. અચ્છા, એટલે માવજીભાઈ તમે સોગંદ ખાવા પણ તૈયાર છો કે ભાઈ તમે કહેતા હોય તો સોગંદ ખાઈ લો, પણ મેં કઈ નથી કરી. તો પણ શંકરભાઈ તમારા ઉપર આવો આરોપ કેમ લગાવ્યો હતો પૈસાનો સીધો? શંકરભાઈનો સ્વતંત્ર વિષય છે, એ એમની ઈચ્છાની વાત છે. આરોપ તો પરમ દિવસ સુધી માવજીભાઈ હારા જ હતા ને. જી, આ શંકરભાઈ ફર્સ્ટ ઇલેક્શન વિધાનસભાનું રાધનપુર પેટા ઇલેક્શન લડ્યા એ દિવસે માવજીભાઈ સાથે હતા, બામમાં લડ્યા સાથે હતા, ત્રજમાં સાથે હતા, ત્યાંથી સાથે હતા. અને આ વખતે જયારે અમને અન્યાય થયો અમે ઉમેદવારી કરી એટલે શંકરભાઈને ખોટું લાગ્યું. માવજીભાઈ, ચૂંટણી પતી ગઈ છે, હવે તો સમાજે, બનાસકાંઠાએ, વાવે બધાએ એક રહેવાનું છે. ચૂંટણી પછી પણ તમારું આ ભાષણ તમને નથી લાગતું કે સમાજમાં ક્યાંક ફૂટ પડશે, ક્યાંક ભાગલા પડશે? એ ભાગલા પાડવાની વાત તો એમણે જ કરી છે, મેં નથી કરી. ભાગલા પાડવાની વાત તો એમણે કરી છે. મારે તો મારો સમાજ તો મારા યુવાનો ઉપર મારે તો ચોકસાઈ કરવી પડે ને. મારા ઉપર આરોપ છે, સમાજ ઉપર આરોપ છે, એની મારે સમાજ વચ્ચે જાહેરમાં ચોકસાઈ તો કરવી પડે ને. શંકરભાઈ ફરજમાં આવે છે સાહેબ, મને ટિકિટ ન મળે તો એમને વિધાનસભાના અધ્યક્ષ તરીકે છોડ દેવા આવતી ત્યારે કે મારું ટિકિટ આપો. આટલો બધો એમના ઉપર મારો રોલ છે. હા, કે માવજીભાઈ ટિકિટ નહીં આપો, વિધાનસભાનું પદ છોડી ગઈ છે પાર્ટીને કહી શકાય એટલા સુધીનો રોલ છે. એની બદલે આટલો અધ્યક્ષના મોઢે આપતો આક્ષેપ શોભે નહીં. બિલકુલ માવજીભાઈ, ત્યારે આવું બોલે ને ત્યારે પેલું મારે ત્યાં સકેની તૈયાર રાખવાની રહી. બિલકુલ. અને માત્ર સ્વરૂપજી માટે બોલે. હકીકતમાં એમનું સ્વરૂપજી મારા કરતા વધારે વ્યવહાર ઉપયોગી છે. અમે તો કે જિંદગીમાં ઉપયોગી થયા જ નથી. બિલકુલ. પાર્ટીનો પ્રશ્ન છે એ પાર્ટીમાંથી રાજીનામું આપીને ત્યારે આટલા ગૌરવવંતા સ્થાન ઉપર બેઠા પછી એમને મોઢે આ વસ્તુ છૂટતી નથી. માવજીભાઈ, પણ ચૂંટણી પછી આવા ભાષણ આપવાની શું તમને એવું શું લાગી આવ્યું કે આજે તમારે ખુલીને બોલવું પડ્યું? અત્યાર સુધી તમે સંયમ રાખ્યો, ચૂંટણી હતી તો પણ સંયમ રાખ્યો જ છે ને. હું તો મારા યુવાનો હતા જિલ્લાના હતા અને એમણે જયારે કીધું કે નહીં સાહેબ તમારે સ્પષ્ટતા કરવી પડશે એટલે મેં સ્પષ્ટતા કરી છે. હા, એમાં ત્રીજો પ્રશ્ન નથી કે જે જગ્યાએ કે તેઓ ખાતરી આપવા માટે જે સીતાજીની પરીક્ષામાંથી નીકળવા તૈયાર છું. બિલકુલ. માવજીભાઈ, દિલુ ચૌધરી અને રમેશ ચૌધરી પણ આપણી સાથે બંને પત્રકારો જોડાયા છે. દિલુ, તમે અને રમેશભાઈ પણ વારાફરતી માવજીભાઈને પ્રશ્ન પૂછી શકો છો. જો માવજીબાને તો મારે તો કોઈ પ્રશ્ન પૂછવાનો થતો નથી. હું તો કહું છું કે જે જગ્યાએ જે વાતચીત કરી હતી, જે સ્ટેન્ડ ઉપર છે એ 100% રાઈટ છે. હું એમને ઓબ્ઝર્વેશન કરતો હોઉં છું, એમનું બધું આપણું સાંભળું રહું છું. મારો કહેવાનો અર્થ એ હતો કે માવજીબાએ ફોર્મ ભર્યું, એમનો સ્વતંત્ર અધિકાર છે. માવજીબાએ ફોર્મ ભર્યું, સમાજનો કોઈ વ્યક્તિએ ફોર્મ ભર્યું નતું કોઈ કોંગ્રેસમાં ભર્યું, નતું કોઈએ ભાજપમાં ભર્યું. સમાજ એની મેળે એક થઈ રહ્યો હતો. શંકરભાઈ ચૌધરીએ સૌ પૂરા મીટિંગ, અને એ પણ એ જ દિવસે કરી જે દિવસે વાવની અંદર માવજીબાએ મીટિંગ કરી. એ દિવસે શંકરભાઈ સાહેબને ત્યાં મીટિંગ કરવાની જરૂર નથી. બરોબર. સામાજિક ક્ષેત્રે જે અમારા સમાજની અંદર જે ડખા ઉભા થયા છે એનું કારણ ક્યાંક ને ક્યાંક એ સૌપારાવાળી મીટિંગ હતી. અને એમને એટલું બધું હતું તો રેખાબેન જે વખતે લડ્યા એ વખતે પૂછો ને તમે ઠાકોર સમાજના આગેવાનોને કે શું અલ્પેશભાઈ ઠાકોરે કે મીટિંગ ઠાકોર સમાજનું બોલાવ્યું હતું? કોઈ પ્રશ્ન માવજીબાને? આપનો કોઈ પ્રશ્ન રમેશભાઈ? માવજીભાઈ, પહેલા તો નમસ્તે.
અને હું જાણવા માંગુ છું કે આ જે ઝઘડો હવે વધશે, આ સ્ટેન્ડ આપનું કાયમ રહેશે કે પાછળથી કોઈ સમાધાનના વલણ અપનાવવામાં આવશે શંકરભાઈ ચૌધરી સાથે? માવજીભાઈ, પ્રશ્ન એ છે કે રમેશભાઈનો પ્રશ્ન એ છે કે સમાધાન કરશો કે આ ઝઘડો વધશે, કારણ કે આ ઝઘડાની શરૂઆત થઈ ગઈ છે અત્યારથી. તો રમેશભાઈનો પ્રશ્ન એ છે કે આમાં કોઈ સમાધાન થશે કે પછી આ જે ઝઘડો છે એ વધશે? ભારતીય જનતા પાર્ટીને એમ જ લાગ્યું કે આખા ગુજરાતના ચૌધરીઓ આદરણીય અધ્યક્ષ સાહેબના મુઠ્ઠીમાં છે, કોઈ પાર્ટી પણ એ રીતે સમજી રહી છે એવું નથી. હકીકતમાં દરેકને સન્માનથી જીવવાનું હોય છે. અમને અમારા અધ્યક્ષ બનાવ્યા પછી, અમે ચૂંટણી મેળ્યા પછી એ અમારું પ્રોટેક્શન એમને કરવું જોઈએ, અમને હક અપાવવો જોઈએ, અમને સાચવવા જોઈએ, અમને ન્યાય અપાવવો જોઈએ. પેટા ઇલેક્શનમાં મેં માગણી કરી હોય તો એમાં કોઈ સરકારને નુકસાન નતું, જીતું કે હારું. તો હકીકતમાં એકબીજા માટે પહેલા તો આગેવાનો કાર્યકર્તા એના કાર્યકર્તાને હાચવા માટે, ટેકેદાર હાચવા માટે જીત કરતા. એને બદલે જીત કરવાની વાત તો ત્યાં જ રહી, મને ટિકિટ અપાવવાની વાત તો ત્યાં જ રહી. ભલે હરુભજીને અપાઈ તો વાંધો નથી, એ વિદેશ જવાના હતા, વિદેશમાંથી પ્રવાસ કમ કરીને અધ્યક્ષને ન શોભે એ રીતે મારી અમે પ્રચાર જયારે કરતા હોય, એની વિધાનસભાના અધ્યક્ષની ગરિમાને તોડી નાખતા હોય, અને છેલ્લે જે કોઈ પણ સામાન્ય માણસને ન શોભે એવો જયારે અધ્યક્ષના મોઢે આક્ષેપ આવતો હોય ત્યારે સાહેબ સ્વાભાવિક છે કે અમારું પણ સમગ્ર ગુજરાતના ચૌધરીઓનું સન્માનનો સવાલ છે. એ માવજીભાઈ પટેલ એકલા નહીં, સમગ્ર મેં તો ગુજરાતમાં પણ ગુજરાતના વિશ્વના અધ્યક્ષ તરીકે કામ કર્યું છે આખા ગુજરાતના ચૌધરીઓનું. અને ગુજરાતના ચૌધરીઓ ક્યાં છે એ પરિસ્થિતિ બતાવશું પાર્ટીને. માવજીભાઈ, તમે કોઈ પૈસા નથી લીધા તો તમારા પર પૈસાનો આરોપ કેમ થયો? એ કરી શકે પણ લાવડ સાબિત કરી આપે. એટલે તો તમારે માનહાનિનો કેસ ન કરવો પડે કે ભાઈ માનહાનિ થઈ? આ તમારી સૌથી મોટી માનહાનિ કે તમારી પ્રતિષ્ઠા છે. તમારા પ્રતિષ્ઠામાં લગભગ તમારી 73-74 વર્ષની ઉંમરમાં કોઈ અવળો મોટો આરોપ લગાવ્યો તમે પૈસા દઈને સમાજને વેચી નાખ્યો. આ ને 1978 ની એમની સાથે છું. યસ, શરૂઆતમાં એકરે એકથી રાધનપુરા પેટા ઇલેક્શન લડતા હતા. સત્તાને સરકાર જો પૈસા લીધા હોત તો શંકરભાઈ વાઘેલા આપતા હતા કે સત્તા કે આપતા હતા, સ્વાર્થ કરાવતા હતા. એ રાજ હોમે શંકરભાઈની સાથે હેડ્યું છે, રાજ હોમે. આજે તો કોઈ વસ્તુ નથી. આ 4 ચૂંટણીઓ લડી કોઈ દુનિયામાં કહી શકે, 4 પાર્ટીઓ, દેશની પાર્ટીઓ. અમે જો બેચાઉ માણસ હોત તો અમને બીજી પાર્ટીઓ ટિકિટ ના આપોત. જનતા દળે આપી, જનતા મોરચાએ આપી, કોંગ્રેસે આપી, ભાજપે આપી છે. તો પછી આરોપો કેમ લગાડ્યા? તમે માનહાનિનો દાવો કરશો? આરોપો લગાડ્યા એના માટે? અને આજે ચેલેન્જ છે ને, અમારી ઓપન ચેલેન્જ છે. શું ચેલેન્જ શું આપો છો શંકરભાઈને તમે? આ શંકરભાઈને હવે ઈકો હતો, બીજું કોઈ નથી. શંકરભાઈને મારા સિવાય કોઈ ગુજરાતમાં હોવું જ ન જોઈએ. મારા સિવાય કોઈ એમએલએ માં આવવો જોઈએ બનાસકાંઠામાંથી. છોડીને થરાદ આયા એ અમને શોભતો નતું. એમના પોતાના વિસ્તારમાં રાધનપુરી બાવા એ શોભતો નતું. પણ માત્ર મારી પાસે સત્તા જોઈએ, એના સિવાય કોઈ પાસે ન જોઈએ, એનો અર્થ એ થયો. રમેશભાઈ કોઈ સવાલ તમને પૂછવા માંગે છે? રમેશભાઈ. બાવજીભાઈ, અત્યારે આજે હું સહકારી જે જિલ્લાના આગેવાનોના ઘણા બધા નેતાઓને મળ્યો છું. ઘણા બધા અસંતુષ્ટ એવા નેતાઓ છે જે આપનામાં આગેવાનીના ગુણ જોઈ રહ્યા છે. શું આપ આગેવાની પૂરી કરશો? તમે આગેવાની પૂરી કરશો માવજીભાઈ? એવા છે કારણ કે લોકો તમારામાં એવું માની રહ્યા છે કે એક આગેવાન છે, તો આગેવાની પૂરી પાડશો સમાજને છેલ્લે સુધી માવજીભાઈ? સમગ્ર સમાજને આગેવાની પૂરી પડશે. સમાજને જગાડીશું, સત્યનો સત, પાણીનો પાણી, દૂધનો દૂધ પણ કરાવશું. સમજ્યા કે નહીં? ઓટોમેટિક ઓટો થશે. ને અમારા જ્યાં સુધી ખોડિયામાં સાસ છે ત્યાં સુધી અમે સત્ય માટે લડતા રહીશું. તો પછી સાહેબ પણ અત્યારે હમણાં એક ડેરી પણ છે, મને બાબરની પરીક્ષા માટે લડતો રહીશ. તો 2027માં થરાદમાં લડશો શંકર ચૌધરીની સામે? 2014 આવશે ને એ સમયની જે પ્રક્રિયા હશે તો ચોક્કસ લડશું ફરજા કે છે. અને બીજું મારો એ સવાલ છે કે શંકરભાઈ તમારામાં રાજકારણ કરવા આવ્યા, વિરોધ કરવા આવ્યા, હવે માવજીભાઈ બનાસ ડેરીમાં પણ બનાસ ડેરીના રાજકારણમાં એન્ટ્રી કરશે? શેમાં કરશે કે સમજણ ના પડી? બનાસ ડેરી. હાજી. તો એમાં પછી તમે જાશો હવે રાજકારણ કરવા, કારણ કે શંકરભાઈ આવ્યા હતા તો? ના, અમે શું કામ રાજકારણ કરવા જઈએ બનાસ ડેરીમાં? જાઓ છો, ચૂંટણી લડવા નહીં જાઓ બનાસ ડેરીમાં, કારણ કે શંકરભાઈ તમારી સામે આવ્યા હતા. તમને એવું થવું જોઈએ ને કે ભાઈ હવે હું બનાસ ડેરીનું રાજકારણ કરવા જાઉં? બનાસ ડેરીનું રાજકારણ કરવા જેવું હશે, લાગશે, દૂધ ઉત્પાદકોના હિતમાં વાત હશે તો કરીશું, અમે 100% કરીશું. અત્યારે બનાસ ડેરીમાં બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે
કે ત્યાંય રાજકારણ આ પ્રકારનું જ છે? એ તો હવે એમને ખબર છે. બાકી બધી બનાસડેરીમાં જે ચાલતો હશે કે બધી દૂધ તો કહેશે કે નથી ચાલતો બરાબર તો બરાબર. તો અત્યારે તમારી પાસે શું સમાચાર છે? તમે આવડા મોટા આગેવાન છો, કંઈક તો ન્યૂઝ હશે ને તમારી પાસે? એ તો આવશે ઓટોમેટિક. હવે બોલવાની શરૂઆત લોકોમાં હવે થઈ, હિંમત જ એવા આવી છે ને. એટલે હિંમત જ માવજીભાઈએ કરી, એવું થયું ને? ના, લોકો દબાયેલા હતા. પ્રક્રિયા જે સાચી વાત કરી શકતા નતા અને માત્ર ને માત્ર એમનું પોતાનું ગાણું ગાવે એવા માણસોને પૂછતા હતા. બાકીના કોઈને પ્રક્રિયા નથી. તો ઓટોમેટિક જુવાળા નીકળે ત્યારે ઓટોમેટિક નીકળશે. એમને માવજીભાઈ, તમે પાટીલનો પાવર ઉતારવાની વાત કરતા હતા, તો અચાનક કેમ શંકરભાઈનો પાવર ઉતારવા લાગી ગયા તમે? શંકરભાઈનો પાવર ઉતારવાનો સવાલ જ નથી. પાટીલ તો પાર્ટીનો જે વ્યવહાર હતો, જે પાટીલ અમારા જિલ્લા પ્રદેશના અધ્યક્ષ છે ને, અમારી કોઈ વાત જ ન સાંભળે, કોઈ કાર્યકર્તાને સિનિયર માણસે પૂછે નહીં ને મન પર ઉપરથી ટીકો મૂકી દે, એ બરાબર નથી. પાટીલ સાહેબ આવ્યા પછી રાજ્યની સહકારી સંસ્થાઓને તોડવાનું કામ ચાલુ કરી નાખ્યું. ગમે તેમને મળતીઓ માણસ મૂકી દે. વર્ષોથી જેને પાયાની ઈંટ બની સંસ્થાઓ ઉભી કરી, એ સંસ્થાઓને કબજે કરવાનો જે પ્લાન છે બરાબર નથી. સહકારી માર્ગ ત્રિભુવન પટેલની બનાવેલી સહકારી સંસ્થાઓ, સરદાર વલ્લભભાઈ પટેલ બનાવેલી સહકારી સંસ્થાઓ, અને એની અંદર કેવા કેવા પ્રકારના માણસો મૂકે છે સમજ્યા કે લોકો ઉપર છોડવો જોઈએ, એના ડિરેક્ટર ઉપર છોડવો જોઈએ, એના સભાસદો ઉપર છોડી અને બદલે ડાયરેક્ટ મેન્ડેટ આપવાની કોઈ દુનિયામાં દેશમાં જે વ્યવસ્થા નથી પાટીલ સાહેબે કરી. એમ નહીં તો પછી તમે પાટીલ સાહેબના પાવર ઉતરતા ઉતરતા શંકરભાઈ સુધી કેમ પહોંચી ગયા? મારો સવાલ આ છે તમને. શંકરભાઈ સાહેબે આક્ષેપ કર્યો માટે પહોંચ્યો છું. ઓકે, બિલકુલ. એમણે મારી અમે આક્ષેપ કર્યો માટે બોલું છું. બિલકુલ. આભાર માવજીભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો મારા માટે જો સ્વરૂપજી માટે જો મને હરાવવા માટે સ્વરૂપજી માટે જો આખે ગુજરાતની સરકાર ઉતરાવતા હોય, શંકરભાઈ વિદેશો પ્રવાસ ટૂંકાવતા હોય, શંકરભાઈ જાહેરમાં સભા કરતા હોય, તો ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષને આ ચીજ સોંપતી નથી. અને એટલા માટે એમણે છેલ્લી કક્ષાના વાત કરી, એટલા માટે મારે બોલવું પડ્યું છે. બાકી કાયમ માટે એમની રિસ્પેક્ટ માન સન્માન મેં સાચ્યું છે.